તો મિત્રો આપણે બંકો આવી ગયો ભાળો. આ ઠોકાય એમને બંકો આપણે. હા બંકો આવી ગયો મિત્રો. બંકો તો આવ્યો પણ બંકે હલવાયા છે જબર. રાજુ ચમ હલવાના ખબર લોક મારેલો હોય કુદીન ના જવાય. તો મિત્રો અમે આયા હતા વિડીયો બનાવવા માટે અને કે વજન લોક મારેલો તાળું મારેલું એમ ના ખોલે. પેલા ફેર આયા તો લોક હતો. પેલા મોટા ગેટ ને તાળું બંને ને તાળું ના તોડાય. તો વચ્ચે પાડશે ફોટા છે પાડશે બંકા મોટું જો ખાલી બંકા હોય. બંકા કોક બોલજે બોલ. બંકા બોલતા આવડતું હતું એટલે બંકો ચોયકા ની પહોંચો એ બંકા પણ છે જવાનું હોય આપણે અંદર ઈ નહીં. આપણે બે જગ્યા હે ને બે જગ્યા. એક જવાનું છે પેલા રણુજા જવાનું છે રોમા ફેરે દર્શન કરવા. પછી જવાનું છે આપણે ઈ નતું કહેવાનું. ઈ નતું કહેવાનું કોઈ નહીં. કોઈ વાંધો નહીં એને કહી દીધું તો વાંધો નહીં. આપણે આ બે જગ્યા જવાનું હોય. બંદોદી પહેલા જો મિની કેદારનાથ જવરા તો મિની કેદારનાથ જઈશું ને કે રણોજા તો જવાનું ફાઇનલ. આપણે આ બંકાની ખુશી જો ખાલી રણોજા જવાની. હે હે બંકા અને એટલે એ 17 તારીખે તો પેલું ઓપનિંગ હે પાટણ પેલી બનતું હતી એસપી હિન્દુસ્તાની શોપિંગ વાળું. પણ 17 તારીખે રણોજા છે. કોઈ નહીં રણોજા બીજા આવીને પછી જા શોપિંગ કરવા કોક જશું. તો મિત્રો ફાઇનલી રાજુ હવે ઘરે નીકળી ગયો છે. લોક મારેલો હતો એટલે રાજુને કીધું મૂકું હવે કોઈ મેળ પડે એમ નહીં એટલે મૂકું તું ઘરે જતો રહે. પછી બાજુ રસ્તો હોય એવો રસ્તો નહીં હોય તારે. પછી પેટ્રોલ બચાવે રાજુ. એને કીધું મૂકું ચાલુ કરી પછી લઈ દે તો એમને ધક્કા મારીને લાવે. તમે ખાલી આ જગ્યા જો વંચકવંજમાં અને આ ચોમાસાની અંદર આ જગ્યા એવી બને ને હા ને ફોટોશૂટ કરવાની એટલી મજા આવી જાય અંદર. હા એસી જેવું. પણ હવે ખાલી એક પ્રોબ્લેમ રહે કે ચોમાસામાં ઘણું અંદર આવાય ના જેમ કે જનાવર બનાવર બધું હોય રહેતું હોય ને એના હિસાબે ખાલી જગ્યા. હા હા કેવું વાતાવરણ છે રાજુ કેવું લાગે અંદર તમને? ખતરનાક લાગે. ખતરનાક લાગે વાત. મગજ દીપડા બીપડા ભાગ ભાગ હોય ને એવું લાગે. વાહ પણ ઠંડુ ઠંડુ લાગે પણ બીક આવે થોડા ઘણી. અહીંયા રિક્સ છે રિક્સ તો લેવું જ પડે. અહીંયા એટલે પેલા ઉનાળામાં કેવું લાગતું ને ઉનાળામાં આમ ઠંડુ હતું પણ આ તો એકદમ ઠંડુ. આંબુ એટલે ચોબુ આવ્યા નહીં. આ બાજુ પણ આ બાજુ જવાનું પેલે. અને વરસાદ આવે એવું મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હોય. હા 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 એક નંબર જોરદાર હો. બાકી આ પંચ કવંચ આ થોડા દિવસ આ બંકો બ્લોગ બનાવવાનો છે. હા ખાલી બાજુ સપોર્ટ કરજો આ બંકાન. થોડા દિવસ નહીં આપણે બધું ચાલુ જ છે કામકાજ પણ થોડું કોમના હિસાબે વિડીયો આવતા નહીં ને કે બાકી વિડીયો તો દરરોજ આવશે. વરસાદ જબર ચડ્યો આપણી બાજુ દોતીવાડા હમણાં. હે રાજુ આવી ગયા તો વરસાદ કેવું લાગે? દોતીવાડા વરસાદ આવે તો જતા રહીએ. હા પણ દેખ તો ખરી કેવું દેખ તો કાળું કાળું થઈ ગયું પેલું બધું દેખ ખાલી વરસાદનું. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ. ના ના ભાઈ નહીં તારે તીતરી બનું. અને આપણે આ નદી કઈ છે કોમેન્ટ કરજો. કઈ નદી બધાને ખબર હશે કે આ નદી કઈ છે. તું કોમેન્ટ ની વાત કરે ખબર હોય તો નજીકના મોલજી હોય. હા નજીકના નહીં. હા નજીકના હોય તે કોમેન્ટ કરજો અને દૂરના પણ હોય તે પણ કોમેન્ટ કરજો કે નદી કઈ છે અને તમને આ જગ્યા કેવી લાગી. ફોટો શૂટ કરવા માટે અહીંયા જવાય ચોમાસાની અંદર. આ નદી એવી છે કે પૂરા ભારતમાં ક્યાં રેતી નહીં હોય ને એટલી નદીમાં રેતી છે. રેતી પડી ગઈ ના અહીંયા તો તપે ગરમી નહીં લાગતી. વરસાદ આવે ને હા કાળું કાળું ખબર ને લાગે. વરસાદ આવે ને 10-15 મિનિટ સુધી તો ના તો વિડીયો બનાવો. તો મિત્રો હવે અમે થોડા ફોટા શૂટ કરવાના છે. રાજુને ફોટા શૂટ કરી દઈએ પાછો પછી બ્લોગ ચાલુ કરીએ. હેલો મિત્રો આ કયું ઝાડું છે કોમેન્ટમાં જણાવજો. શું આ ઝાડું કયું છે આ ફળ કયું છે કોમેન્ટમાં જણાવજો. પર હું જાદુ એટલે આવું એટલે અહીંયા લાય તોડતો ના વૃક્ષ તોડતો ના. હા ખબર નહીં આવશું આપણે તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. જે સાચું આનું નામ ક્યાં ફળનું તમે આને કોમેન્ટમાં
અમારા મનથી કોક આપશું. એક રાજુ બીજું બનાવી દે ને, શોર્ટ વિડીયો બનાવી દે ને ફેસબુકમાં નાખવા માટે. એ ખાલી કહી દે ને, તું ખાલી સ્પીચ આપી દે ને પેલી. તો મિત્રો તમે જોઈ શકો છો, મેં રાજુને હવે શીખડાને વાત નહીં કરવાની. ભમાય તું ભમાય. તો મિત્રો તમે જોઈ શકો છો, રાજુને આવડે પણ થોડું 50% જેવું આવડે શૂટિંગ, એટલે વ્લોગિંગ એને આવડે. મોબાઈલ આમ કેમેરો આમ ભમાવી એને ખાલી ઓછી થોડી એમને આવડે તો હે, પણ એને થોડું એનું કહેવું પડે. બાકી બીજી પગમ ચીડી ગઈ. રાજુને પણ શીખી જાય કોઈ હતો નહીં એના. આ લેમ્બુડી બોલ્યા, એ લેમ્બુડી વેરી વેણી વેચ છે. હારું માર્કેટમાં બહુ પૈસા આવે, પડતા પણ ખાલી ફોન કરવાની જરૂર છે. તો તમે અહીં લઈ આપણા એરા કોંધી બાપુ. અહીંયા સ્ટોક એ પેલા હું અહીંયા બોર ખાવા આવેલા હું જયારે દે ના એવું ઓ બોર ખૂબ આપે. હા જયરાજે પેલો ચેલેન્જ વિડીયો બનાવી, કયો પેલો બનાવ્યા તો અહીંયા બોર ખાવા આવેલા. હવે તો હું કેમ આવી થઈ ગઈ બોરી ખબર બહુ કરે છે કે તમે જીવ એના ટોપીનો બટન નહીં ના હું જયારે અહીંયા શિયાળામાં ખાધા, શિયાળા નહીં પણ ઉનાળામાં ખાધા હતા ખબર. ઉનાળામાં બોર આવ્યા હતા. હા બાકી જગ્યા એક નંબર હે. બાકી બોરે બનાવેલો અંદર બોર બનેલો કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? કોઈ પણ પાણી આવે કે નહીં આવે? તો જોઈ લો પાણી પણ આવે. જેટલી સુવિધા કરેલી. ચલો ટ્રેન ફરવા. આ શું હોય બતાવી. આ શું હોય બતાવી. આ તેના દોણા એવા. અચ્છા એના દોણા કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા આવું ક્યાં લેવાને શું કહેવાય રાજુ? ઓને તો આપણને તો નામ નહીં આવડતું. કરજો કોક કે એવું કોઈ. કરજી ના કરજી નહીં કરજો કે કરજો. મને નહીં ખબર મને. એના આવા લે આવા આવી લે દોણા. એવા દાવ એવા દોણા એવા બંકા. એટલે આ બધું જતા છે આ બધું કે લાવજી એમ. આડો દે. વાત ના આવે. એટલે વન શું કહેવાય? હરણ. એટલે એ દીકરા હે. હેલો ગાઈસ, इसमें हरण है. રાજુ આયરો હરણ છે. હારું કડી કોઈ ખાઈ નહીં જો. મિત્રો આ હે હરણ જોઈ શકો. હું છે ને મને પાળીને રિયલમાં બી ગયો હતો એવું દેખાતું વાઘ આવ્યો છું. તો હવે પટી ગયું બધું જે જગ્યાથી. આ ખાડો હતા જઈએ જવું હું ખાડામાં જાતો ને હાફ બીજા હશે અંદર પા સારું ફૂલ ઓડ્યું. આ આવવાનો કેવો લાગે? આને બેગ તો થઈ કેવું લાગે. તો એ બધું પટી ગયું. ફોટા જે પાડવાના પાડી દીધા. એટલે ઇન્સ્ટામાં રીલું બાકી રહી ગયા. પણ હા રીલો બનાવવાની. રીલું બનાવવાની તો હવે રીલ પણ બનાવી દઈએ. એન્જોય કરે થોડું. એન્જોય. અને વ્લોગો બનાવવાના આ સાલ એટલા વ્લોગો બનાવે આપણે ઘરના પણ નહીં આવે એટલા વ્લોગ. બાર જે ફરવા જાય એના બ્લોગ ખૂબ આવે. અલગ અલગ ફળના વિડીયો આવે. ફળ ના કે ફરવાના થળ એમ કે નહીં તો હું તો ફળ સમજો. હા એ આવું હોય. હા એ પીલું ખાવા દેખ રહી છે. પીલું પાકે નહીં જો કાચે. અરે ચોબું નહીં આવે ને કે ચોબું ખોટ. ચોબું નહીં આવે એટલે ઇન્સ્ટાની અંદર રીલ બનાવી દઈએ.